સર્વમાર્ગેષુ નષ્ટેષુ સર્વમાર્ગ નષ્ટ થયા છે. કલૌચ ખલધર્મિણી. કલયુગ ખલધર્મી બન્યો છે. એટલે કલયુગનો સ્વભાવ જ ખલનો મતલબ ધોકાગડી. એટલે કલયુગમાં જે વસ્તુ જે પ્રમાણે પ્રતીત થતી હોય એ પ્રમાણે એના ન હોવાના ચાન્સીસ વધી જાય છે. એને કલયુગ કહેવાય છે. કલૌચ ખલધર્મિણી એટલે કાલ પણ ધોકો આપે એવો છે. પાષંડ પ્રચુરે લોકે. પાખંડ પ્રચુર માત્રામાં લોકમાં જોવા મળે છે. કૃષ્ણ એવ ગતિર્મમ. એક ચરણ સર્વમાર્ગેષુ નષ્ટેષુ, સર્વમાર્ગ નષ્ટ પામ્યા. બીજું ચરણ કલૌચ ખલધર્મિણી અને ત્રીજું ચરણ છે પાષંડ પ્રચુરે લોકે. આ ત્રણ ચરણમાં વિફલતાનું નિરૂપણ કરીને કૃષ્ણમાં ગતિનું સાફલ્ય બતાવે છે. સાફલ્ય એટલે તમે શું સમજ્યા? વિફલતા એટલે શું? સફળતા એટલે શું? કઈ રીતે તમે શું success towards failure? Attaining the Lord vision. નહીં. સર્વ માર્ગેષુ નષ્ટેષુ એટલે શું? એ તો લાસ્ટમાં કન્ક્લુડ કર્યું. એ કન્ક્લુઝન છે. પણ વિફલતાઓની જે કાઉન્ટિંગ કરી છે કે સર્વ માર્ગ નષ્ટ થઈ ગયા છે, એટલે એનાથી તમે શું સમજી રહ્યા છો? જો સમજ્યા વગર આગળ વધશો તો કૃષ્ણ એવા ગતિર્મમનું વેટેજ નહીં આવે. વેરી ગુડ. સર્વ માર્ગથી તાત્પર્ય આ છે. ધર્મની કોઈ પણ પ્રવૃત્તિ કે ધર્મના અધિષ્ઠાતા દેવ કે ધર્મની અધિષ્ઠાત્રી દેવી એ કોઈ પણ દેવી દેવતામાં એ સામર્થ્ય નથી. એ સામર્થ્ય છે તો એને પામવાનો કે એનાથી કંઈક પ્રાપ્ત કરવાનો જે ચેનલ છે એ ચેનલમાં સામર્થ્ય નથી. અને ચેનલમાં બી અગર સામર્થ્ય મળે તો તમારામાં યોગ્યતા નથી. એટલે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે ત્યારે જઈને એક કાર્ય સક્સેસ થતું હોય છે. મેં તમને કહ્યું હતું કે
લગ્નની અંદર ગૌર મહારાજ જે છે સોપારીની અંદર ગણપતિ સ્થાપન કરતા હોય છે, તો ગણપતિ સ્થાપન સોપારીની અંદર જે છે એ શાસ્ત્ર છે, શુદ્ધ શાસ્ત્ર છે. પણ જૂઠન હાથ કરીને, એટલે એઠા હાથથી જલ પીને તમે પછી એ દેવ સ્પર્શ કરો છો, એ શાસ્ત્ર નથી. એટલે આવું કોઈ પણ જાતનું મિસમેનેજમેન્ટ, માલ ફંક્શનિંગ જેને કહીએ, કાંઈ પણ એવું થયું એટલે ઇમિડિયેટલી એ આખી પ્રક્રિયાનો ભંગ થઈ ગયો. ઓલી કઈ એક ગેમ આવે છે બચ્ચાઓની, લાકડાના નાના નાના બ્રિક્સ જમાવાના, 1 2 3 4, હા, એમાં એક બ્રિક હટાવો એટલે ધાડ કરીને બધું પડે છે. એમ મહેનતથી તમે કોઈક જગ્યાએ કોઈ પહોંચ્યા, શાસ્ત્રની બધી જ ક્રિયાઓને પાર કરતાં કરતાં, પણ જ્યાં એક ચૂક થઈ એટલે ધાડ કરીને બધું પડી ગયું. એમાં વિધાન છે કે તમારે 1 મહિના સુધી નહાવાનું નહીં. તમને ખબર છે એવો એક યજ્ઞ થાય છે જેમાં 1 મહિના સુધી નહાવાનું ન હોય. સોમયજ્ઞ, ગૂગલ, આજકાલ તો તરત તમે ચેક કરી શકો છો. સ્નાન કરવાનું નિષેધ છે ઘણી બધી. એક દિવસ મન થઈ ગયો ભૂલથી સ્નાન કરી લો એટલે આખું સોમયજ્ઞનું બિલ્ડિંગ ધધ કરતું સીધું પડી જશે, જમીન દોસ્ત થઈ જશે. ઘણા બધા, દરેક યજ્ઞ યાગાદિકના ઘણા બધા અનુષ્ઠાનોના, વ્રતના, જપના, સ્વાધ્યાયના, સંયમના, યમના, નિયમના, ધ્યાનના, ધારણા, પ્રત્યાહાર, સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, યોગ, નિર્વિકલ્પ યોગ, બધાના એક પ્રકાર અને પદ્ધતિ અને પ્રણાલી છે. એ પ્રણાલી જરા બી ડિસ્ટર્બ થાય છે તો આખું ક્રેશ થાય છે. એ સનાતન સત્ય છે. પર જેને જે બેસતું હોય, સર્વ માર્ગથી તાત્પર્ય આ જ છે કે તમે જે અપેક્ષા રાખીને ધર્માનુષ્ઠાન કરો છો, બેઝિકલી તમને એવું લાગે છે કે આપણે શાસ્ત્રનું પાલન કરવું જોઈએ. લાસ્ટ ટાઈમ મેં તમને કમૂરતાનું દ્રષ્ટાંત આપ્યું હતું, જેમાં શાસ્ત્રોનું મેં શ્રાદ્ધ કર્યું હતું. હું તમને શાસ્ત્રના સંબંધમાં એક ખુલાસો કરું. શાસ્ત્ર એટલે શું? શાસ્ત્ર એટલે શું સમજો છો તમે? બહુ સિમ્પલ વાત છે. શાસનમ કરોતિ ઇતિ શાસ્ત્રમ. જે તમારા ઉપર શાસન કરે એને શાસ્ત્ર કહેવાય. શાસન એટલે તમારા ઉપર રાજ્ય કરે. રાજ્યનો મતલબ કાઇન્ડ ઓફ ગવર્મેન્ટ. અત્યારના આપણે નોર્મ્સને જે ફોલો કરીએ છીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણને બતાવે કે તમે આટલી ઇન્કમ તમારી છે તો આના ઉપર ટેક્સ આટલો લાગશે, તમારી ઇન્કમ આટલી વધી ગઈ તો ટેક્સ સ્લેબ તમારે આટલો થઈ જશે. બરાબર? આપણે આ બધા નોર્મ્સને ફોલો કરીએ છીએ. એટલે ગવર્મેન્ટ આપણું શાસ્ત્ર છે. આપણે બિઝનેસ કરીએ છીએ, હવે તો બધું કટ થઈને જીએસટી પર આવી જાય છે ધીરે ધીરે, પણ પહેલાં કેટલા જાતના એસેસમેન્ટ ને આ તેને દુનિયાભરના ટેક્સ લાગતા હતા. તો આ બધા નોર્મ્સ હતા, આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા. તમે નાના પાયે જાઓ
તમે કોઈ બિલ્ડિંગમાં રહેતા હો તો બિલ્ડિંગમાં સોસાયટીના કાયદા હોય છે. સોસાયટીને ઇન્ફોર્મ કર્યા વગર લેતી દેતી કરવાની નહીં, રજિસ્ટ્રેશન કરવાનું વગેરે વગેરે હોય ને. શું છે એ સોસાયટીનું શાસ્ત્ર છે. એમ દરેક જગ્યાએ પગે પગે તમારા જીવનમાં શાસ્ત્ર છે. આવી ખ્યાલમાં તમારી મલ્ટીટાસ્કિંગ પર્સનાલિટીમાં એક ટાસ્ક છે જેમાં તમે ધર્મનો નિર્વાહ કરો છો. એક મેન ઓફ હાઉસ જે ઘરમાં ગ્રહપાલનનું ઉત્તરદાયિત્વ નિભાવે છે, ઘરમાં પોતાના મા બાપને સાચવે છે, ઘરમાં પત્નીને સાચવે છે, એના બચ્ચાઓને સાચવે છે, એ લોકો માટે પૂરતું લઈ આવે છે, વ્યવસ્થા કરે છે, ઇત્યાદિ ઇત્યાદિ ઇત્યાદિ. ક્યારેક એ એક યોગ્ય પુત્રનો રોલ પ્લે કરે છે, ક્યારેક એક યોગ્ય પતિનો રોલ પ્લે કરે છે, ક્યારેક યોગ્ય પિતાનો રોલ પ્લે કરે છે, ક્યારેક એક યોગ્ય સોસાયટીનો વ્યક્તિ તરીકે રોલ પ્લે કરે છે, ક્યારેક એક યોગ્ય ભારતીય તરીકે રોલ પ્લે કરે છે, ક્યારેક એ યોગ્ય બિઝનેસમેન તરીકે રોલ પ્લે કરે છે. આટલા બધા રોલની અંદર એ હજી એક રોલ પ્લે કરે છે. એ એક ધાર્મિક વ્યક્તિ જે ધર્મનું આચરણ કરે છે, જે ધર્મનો રિસ્પેક્ટ કરે છે, કે ધર્મનો ફિયર રાખે છે, ગોડ નોઝ, પણ એક ધર્મનું આચરણ કરવાવાળો એક ધાર્મિક પર્સનાલિટી પણ સાથે સાથે પોઝેસ કરે છે. બરાબર? શાસનમ કરોતિ ઇતિ શાસ્ત્રમ. આ વ્યાખ્યા તો મેં તમને બતાવી. હવે તમારા પર શાસન કરે એટલે શું કરે? બંદૂક લઈને તાલિબાનની જેમ ઊભો છે, तेरे को बोला ना बैठ जा, नहीं बैठा तो बंदूक से उड़ा दिया. गन पॉइंट ऊपर शास्त्र न राखे. शास्त्र શું કહે છે? પ્રવૃત્તિમ વા નિવૃત્તિમ વા નિત્યેન કૃતકેન વા. આ શંકરાચાર્યજીની વ્યાખ્યા છે, બહુ સુંદર છે. શાસ્ત્ર એટલે શું? અમુક કાર્યોમાં પ્રવૃત્ત થઈ જવું, અમુકમાં લાગી જવું, અને અમુકથી નિવૃત્ત થઈ જવું, અમુકથી હટી જવું. પ્રવૃત્તિમ વા નિવૃત્તિમ વા નિત્યેન કૃતકેન વા. આ પ્રવૃત્તિ નિવૃત્તિનું જે તમારું જે બિહેવિયર છે એમાં કોઈક ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે નિત્ય, અને કોઈક ઇમ્પ્લિમેન્ટેશન છે નૈમિત્તિક. દાખલા તરીકે કામ નિત્ય કરવાનું છે, રજા નૈમિત્તિક પાડવાની છે. દાળ ભાત રોટલી શાક સલાદ સૂપ નિત્ય ખાવાના છે. પીઝા પાઉંભાજી ઢોસા નૈમિત્તિક ખાવાના છે. જો નિત્ય અને નૈમિત્તિકનો પણ જો પ્રપોર્શન બગડે તો પણ વાત બગડતી હોય છે. સમજમાં આવ્યું? તો ધર્મની બાબતમાં પણ આ વાતની કેર કરવાની છે કે કઈ વસ્તુ અમે એબ્ઝોર્બ કરશું, કઈ વસ્તુ અમે છોડશું, કઈ વસ્તુ અમે એક્સેપ્ટ કરશું. આજે તમે કોઈ ધારો કે તમને બીપી નથી અને તમે ડૉક્ટર પાસે ગયા અને ખબર પડે છે કે તમને બીપી છે, તમને ડૉક્ટર કહે કે ભાઈ તું સલાદ ખા, એક્સરસાઇઝ કર, દિમાગ થોડું ઠંડુ રાખ, વગેરે વગેરે તમને સલાહ સૂચન કરે, તો તમારે એ કાર્ય નિત્ય કરવાનું છે. ખ્યાલમાં આવ્યું કે નહીં?
પણ તમને ખબર કેવી રીતે પડે છે? જ્યારે તમે કોઈ ખોટું કરતાં 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 તમારું ડેમેજ સ્ટાર્ટ કરી દો છો, જ્યારે તમારું ડેમેજ થાય છે ત્યારે જઈને તમને ખ્યાલ આવે છે. અક્સર અનુભવથી હું આ વાત કહું છું કે ટુ વ્હીલર શીખવાવાળો વ્યક્તિ જ્યારે ટુ વ્હીલર શીખવા જાય છે તો પડ્યા વગર શીખતો નથી. એકવાર ફોર વ્હીલર શીખવાવાળો પણ પહેલાં તો ધાડ કરીને ઠોકે જ છે, પછી ઠોક્યા પછી જ એની ગાડી આગળ વધે છે. એટલે એવી જ રીતે અહીંયા પણ એવી જ કોઈક વાત છે કે ભાઈ કે ખોટું કામ કરતાં યદિ પ્રભુ તમને અટકાવતા નથી, શાસ્ત્ર વિરોધી કાર્ય ઉપર યદિ પ્રભુ તમને અટકાવતા નથી તો તમે સૌભાગ્ય નહીં માનો, એ તમારા દુર્ભાગ્ય છે. પણ સૌભાગ્ય અને દુર્ભાગ્યનો પ્રકાશ તમને પાડશે કોણ? યદિ તમે ગુરુ પાસે આવતા હો તો. યદિ તમે પોતાની રીતે નિશ્ચિત કરેલી ધર્મની ધારાઓમાં વહી રહ્યા છો, તમે તમારા દ્વારા નિશ્ચિત કરેલા વિચારોની સાથે જીવી રહ્યા છો અને એકચ્યુઅલી સુખી છો, અલૌકિક દ્રષ્ટિએ નહીં, લૌકિક દ્રષ્ટિએ. કારણ કે અલૌકિક દ્રષ્ટિએ સુખી તો છે ને એકચ્યુઅલી મને કોઈ દેખાતો જ નથી. ખબર નહીં કેમ. હમણાં હું કાઠિયાવાડમાં હતો ને કાલે મને ત્યાં પ્રવચન કરવાનું હતું. તો મારો એક પ્રિય પદ છે જે લોકોને મેં રિક્વેસ્ટ કરી, એ લોકોએ કીધું, એ લોકોના અનાઉન્સરે જે કમ્પેરિંગ કરતા હતા એમણે કીધું કે આપણા ભાગ્ય છે કે ઠેઠ મુંબઈથી ગોપીશ કુમારજી મહારાજ શ્રી વચનામૃત દેવા પધાર્યા છે. તો પછી જ્યારે મારા હાથમાં માઇક આવ્યું ત્યારે સૌથી પહેલાં મેં કીધું કે તમારા ભાગ્યની તો મને ખબર નથી ભાઈ, પણ જે પંચમ સુરમાં અહીંયાના કાઠિયાવાડના પટેલ વૈષ્ણવો કીર્તન અને ભગવદ્ ગુણગાન કરતા હોય છે, એવા પંચમ સુરના કીર્તનો અમને મુંબઈમાં સાંભળવા નથી મળતા. એટલે સૌથી પહેલાં તો મારે એ સાંભળીને હું પોતાને ભાગ્યશાળી માનું છું. બીજી વાત એ કે મારા ભાગ્યનું ક્લાઇમેક્સ ત્યારે આવશે જ્યારે તમે લોકો મને મારું પ્રિય પદ સંભળાવશો. અને મારું પ્રિય પદ હતું કે શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણી. એ લોકોએ મને સંભળાવ્યું. હવે તમને લાગશે કે અચાનક જે આ વાત શું કામ કરી? એટલા માટે કરી કારણ કે આ પદ ખબર નહીં કોણે લખ્યું છે. હું કોર ઓફ માય હાર્ટ આ પદના લેખકનો ચિરકાલ સુધી આભારી રહીશ. આ પદમાં ગોતીને મેગ્નિફાઈંગ ગ્લાસ મારીને માઇક્રોસ્કોપિક લેવલ ઉપર જઈને પણ મને સિદ્ધાંત વિરુદ્ધ એક શબ્દ ન મળ્યો. ક્યાંક તો ભૂલ કરે આ માણસ કે જ્યાં હું એને પકડું કે આમાં યાર આમાં આને જો આ પુષ્ટિમાર્ગ વિરુદ્ધ બોલી ગયો, આમાં ગડબડ કરી ગઈ. પરફેક્શન પર્સોનિફાઈડ છે આખું પદ, એટલું પરફેક્શન છે. અને
એરપોર્ટથી ઉતરતા ઉતરતા મારી ચર્ચા ચાલતી હતી તો મેં કંઈ પણ દીધું કે મને ખબર નહીં એક એક અક્ષર જે મને એમાં એનું શબ્દ લાલિત્ય તો છે જ અનિર્વચનીય, પણ એનું જે અર્થઘટન થશે તો મને બહુ ઈચ્છા છે કે એક દિવસ હું ફક્ત આ પદ ઉપર જ પ્રવચન કરું. ગોવિંદના ગુણ જાઉં, ગુણ ગાઉં, બીજે કદી ન જાઉં. બોલો क्या बात है कि गोविंदना गुण गाऊं, बीजे कदी न जाऊं, ગોકુલમાં વાસ મને આપો હરી. મને એમાં લાગ્યું કે જો અહીંયા કદાચ ભૂલ હશે આની, કારણ કે આ અનુગ્રહ પુષ્ટિમાર્ગીય નિયામક. પુષ્ટિમાર્ગમાં તો અનુગ્રહ નિયામન કરે છે, કંટ્રોલિંગ બોડી પુષ્ટિમાર્ગમાં તો પ્રભુની કૃપા છે, પ્રભુનો અનુગ્રહ છે. તમે વ્રજમાં જાઓ તો કલ્યાણ થાય, નાથ દ્વારા જાઓ તો કલ્યાણ થાય એવું તો છે નહીં. કારણ કે કરાચીમાં શ્રીનાથજી દર્શન આપતા હતા તો પછી આ માણસે ગોકુલ કહીને ગડબડ કરી એવું મને લાગ્યું. પછી શાંત ચિત્તથી વિચાર કર્યો તો ગોકુલ શબ્દનો અર્થ પણ ટીકાકારોએ એટલું સુંદર કર્યું છે કે જ્યાં ઇન્દ્રિયો અટકી જાય ને એને ગોકુલ કહેવામાં આવે છે. તો ઇન્દ્રિયો તો ક્યાંય પણ અટકી શકે છે, જ્યાં અટકી ત્યાં ગોકુલ ઊભું થઈ શકે છે. જરૂરી નથી કે જેને નકશામાં ગોકુલ કહેવામાં આવે ત્યાં જ જઈને ગોકુલ મળે. જ્યાં મારું મન એના ચરણમાં અટકે, ભલે ગામ નહીં ખટકે, એ ગોકુલ. ગોહો કુલમ, ગોહો એટલે ઇન્દ્રિય. આ વ્યાખ્યા કોઈ મનગણંત વ્યાખ્યા નથી, આ સંસ્કૃતની વ્યુત્પત્તિ છે. એને ગોકુલ કહેવાય કે જ્યાંથી તમારી ઇન્દ્રિયો આગળ વધી ન શકે એવું મનોરમ દ્રશ્ય પ્રભુની લીલાનું ઊભું થાય. હવે આ મનોરમ લીલાનું દ્રશ્ય ઊભું કરવા માટે પ્રભુને વ્રજમાં જવું પડે અને તમારે એ વ્રજમાં જઈને દર્શન કરવા પડે એવો પુષ્ટિમાર્ગનો કોઈ બંધન નથી. એટલે મને લાગ્યું કે સેલ્યુટ છે આજ એ ભગવદીયને જેણે આ ગાયું કે ગોવિંદના ગુણ ગાઉં, બીજે કદી ન જાઉં, ગોકુલમાં વાસ મને આપો હરી. આ તો ખેર ભાવાવેશમાં કહેવાઈ ગયું. આની બધી જ અંતરાઓમાં એ જ સિદ્ધાંત છે, એ જ ભાવનો ગૂઢ રહસ્ય છે. એ તો ક્યારેક થશે ત્યારે થશે, પણ આનો મુખડો જે હું તમને ખાસ કહેવા માંગતો હતો, જે પ્રાસંગિક છે અત્યારના, એ મુખડામાં વાત સમજો કે અલૌકિક સુખ કોણ માણી રહ્યું છે. કોઈ કૃષ્ણના મંદિરમાં પહોંચી ગયો, કૃષ્ણના મંદિરમાં કૃષ્ણના મુખારવિંદના દર્શન કરીને કૃષ્ણ પર આફરીન થઈ ગયો. કોઈકે પ્રસાદી ચંદન પ્રસાદી માલા આપી દીધી, 4 દિવસ સુધી ઘરે આવીને એ પ્રસાદી માલા અને ચંદનની મહેકમાં મેસ્મરાઇઝ થઈને ઘરમાં રહ્યો, 5મે દિવસે પાછો પહોંચી ગયો. આવી કોઈ જીવનશૈલી એણે ડેવલપ કરી લીધી. જનરલી હરે રામ હરે કૃષ્ણમાં જવાવાળા લોકો આવું કરતા હોય છે. ઘણા કૃષ્ણના ચાહક અને કૃષ્ણના ગ્રાહક આવા ભટકતા મેં જોયા છે, જે ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયની પ્રણાલીને અનુસરે છે. હરે રામ હરે કૃષ્ણ આમ કીર્તનના માધ્યમથી ભગવત ભજન કરતા હોય છે. પણ એમાં એક કેચ છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ચૈતન્ય મહાપ્રભુજીએ કીર્તનની પ્રણાલી વિકસિત કરી કે હરે રામ હરે કૃષ્ણ. રામ એટલે એમાં શ્રી કૃષ્ણ જ છે, સ્વામીની પર હરે રામ છે, રામ નથી. પણ કીર્તનની પ્રણાલીને છોડીને, એટલે કીર્તન જે છે એ તમારી એકાદશ ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિયનો વિનિયોગ છે, યા મેક્સ ટુ મેક્સ 2 ઇન્દ્રિયો. તમે મોઢેથી બોલશો અને તમારું કાન સાંભળશે,
પણ હાથ, પગ, નાક આ બધા જ અલગ અલગ દિશામાં જઈ શકે છે. કોઈ તીવ્ર ગંધ, કૃષ્ણ નામ લેતી વખતે કોઈ તીવ્ર ગંધ આવીને તમારી નાકને વિક્ષિપ્ત કરી શકે છે, તમારા કોન્શિયસને ડિસ્ટર્બ કરી શકે છે. એટલે ઘણા બધા કેચ છે, આપણે અત્યારે મારે એની ચર્ચા નથી કરવી. પાછો હું ભૂલી ગયો ક્યાં હતો. હા, નહીં, શ્રી મહાપ્રભુજીના ઓલાથી પદની વાત કરી રહ્યો હતો. શું આનંદ? હા 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 હા, હું આ વાત સમજાવવા માંગતો હતો. હા, કૃષ્ણને લઈને જે મંદિરોમાં કે આવી કોઈ પદ્ધતિને વિકસિત કરીને કૃષ્ણનો જે આનંદ લોકો લઈ રહ્યા છે, દર્શનના માધ્યમથી કે કીર્તનના માધ્યમથી કે સત્સંગના માધ્યમથી, એમાં માંડ 1 થી 2 ઇન્દ્રિયોનો વિનિયોગ છે. જ્યારે ભગવત સેવામાં તમારી સમસ્ત ઇન્દ્રિયોનો વિનિયોગ છે. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી કેલ્ક્યુલેશન. આમાં તમે કેલ્ક્યુલેશનથી સમજી જાઓ કે તમારી વધારે ઇન્દ્રિયોનો વિનિયોગ ક્યાં છે. હવે વાત સમજો કે કૃષ્ણ ભક્તિ કે કૃષ્ણનો આનંદ અગર આટલી સહજતાથી ભાગવતમાં વર્ણન કર્યા પ્રમાણે, ગીતામાં વર્ણન કર્યા પ્રમાણે, મંદિરોમાં, પ્રાચીન મંદિરોમાં, કૃષ્ણની જન્મભૂમિમાં, કૃષ્ણના લીલાત્મક સ્થાનોમાં યદિ અવેલેબલ છે, તો પછી શ્રી મહાપ્રભુજીની જરૂર શું છે? તો હવે હું કેટલી તારીફ કરું કે મહાપ્રભુજીની જરૂર છે. ઇટ્સ હાઈ ટાઈમ કે હવે તમે શ્રી વલ્લભને શરણે જઈને, હવે તમે શ્રી વલ્લભની શરણાગતિમાં આવો ને સમજવાનો પ્રયાસ કરો કે શ્રી મહાપ્રભુજીએ કયા દૃષ્ટિકોણથી આ છેલ્લા 500 વર્ષમાં કૃષ્ણનો એવો અનેરો આસ્પેક્ટ પ્રગટ કરી દીધો છે કે જેની માનસી સિદ્ધ કર્યા પછી માણસો ચક્કર ખાઈને પડી જાય છે, ફેન્ટ થઈ જાય છે. કોઈ એમને પૂછે છે કે તને કૃષ્ણને મળીને કેવો આનંદ આવ્યો, જવાબ નથી આપી શકતા, પ્રાણ છોડી દે છે. એવો તે કયો કૃષ્ણનો સ્વરૂપ આપી દીધો છે મહાપ્રભુજીએ, એવું તો કયું સ્વરૂપનો આનંદ એના હૃદયમાં સ્થાપિત કરી દીધું કે જેના પછી એને આખી દુનિયા નથી સોહાતી. રાજા અકબર પૂછવા જાય છે કે તે આ પદમાં લખ્યું છે કે તને ઠાકોરજીના દર્શન થયા, મને કે ઠાકોરજી કેવા લાગે છે? એણે કીધું કે રાતના આવજો, બતાવીશ તમને. અને રાતના અકબર મળવા જાય છે, ત્યાં એની લાશ મળે છે. રઘુકુલ રીત સદા ચલી आई, પ્રાણ જાય પર વચન ન જાય. એ આ રઘુકુલની રીત છે. અહીંયા ભગવદીયની રીત જોઈ મેં, પ્રાણ જાય પર રસ ન જાય. બોલો, નથી પ્રગટ કરવો. એ વાર્તા તમે નંદદાસજીની અને રૂપમંજરીની વાંચશો. રૂપમંજરીને પૂછવા ગયા, રૂપમંજરી પ્રાણ ત્યાગી દે. નંદદાસજીને પૂછવા જાઓ, નંદદાસજી પ્રાણ ત્યાગી દે. શું છે ભાઈ? 2 શબ્દ બોલી દો ને. નથી બોલવું. કદાચ શક્ય થાત કે જો બાદશાહે જીદ ન કરી હોત કે મને કહો કે તમારા પદમાં તમે આ વર્ણન કેવી રીતે કર્યું, તો કદાચ રૂપમંજરી અને નંદદાસ હજી જીવિત રહેત. એટલે હું અહીં વાત કરું છું કે
વલ્લભની શરણાગતિ કર્યા વગર, વલ્લભની શરણાગતિ એટલે કે મહાપ્રભુજીનું 108 નામ લેવાનું, મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રના ધડાધડ 3-4 કલાક પાઠ કરવાના, મહાપ્રભુજીની બેઠકજીમાં જઈને સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાના, ઠાકોરજીની સેવા નહીં કરવાની, એમ નહીં. મહાપ્રભુજીની શરણાગતિ એટલે મહાપ્રભુજીનો અંગુલી નિર્દેશ કરેલા માર્ગ ઉપર ચાલવાનો દ્રઢ સંકલ્પ. આંગળી ચીંધી મહાપ્રભુજીએ, યો ચલ, बैठ के तेरे दर पे किसके दर पे जाएंगे, तेरे कहला गए अब क्या गैर के कहलाएंगे. ये संकल्प के साथ, ये हौसले के साथ आगे बढ़ो, फिर कृष्ण दूर नहीं है. અને આચાર્ય ચરણ થકી જે શ્રી કૃષ્ણ મળશે ને, એ તો એવા કૃષ્ણ મળશે, એવા કૃષ્ણ મળશે, એક ઇન્દ્રિયથી નહીં. ગોહો પીબતી ઇતિ ગોપી, કેટલી સુંદર વ્યાખ્યા છે શ્રી મહાપ્રભુજીની સુબોધનીજીમાં. સમસ્ત ઇન્દ્રિયોથી પીએ છે ગોપી. કઈ દુનિયામાં છો તમે? સત્સંગ કરવા જાઓ છો, એક ઇન્દ્રિયોથી પીઓ છો. કોઈ સ્વેટર બુનતા બુનતા ભાગવત કથા ટીવીમાં જુએ છે. એવો માર્ગ શ્રી વિઠ્ઠલ વરનો, વલ્લભ વરનો, જहाँ પ્રવેશ નહીં વિધિ હરનો. આનું કંટ્રોલિંગ બોડી પણ શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે છે. ન બ્રહ્મા છે ન મહેશ છે. આ મુખડાની અંદર શ્રી વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, એટલે શરણાગતિથી આનંદ આવી ગયો છે. હવે આ શરણાગતિથી આનંદ આવી ગયો ને, અને એના પછી લખે છે કે સેવું સદા હું તો વ્રજના ધણી. મને આના પર બી થોડીક તકલીફ થઈ હતી, હું એ બી તમને કહી દઉં કે વ્રજના ધણીનું સેવન કર્યા પછી આનંદ આવવું જોઈતું હતું. આ પહેલાં કેવી રીતે આવી ગયું? બરાબર ને? આર્ગ્યુમેન્ટ, ક્વેશ્ચન રાઈટ છે રોંગ છે મારું? રાઈટ છે ને? ભાઈ છોકરી વિચારતી હો, ઓ મેરે સપનો કે સૌદાગર ले चल कहीं, मुझे શું સોંગ છે એ? मुझे ऐसी जगह ले चल. હા, હવે એ સપનો કે સોદાગર એને સામે દેખાઈ જાય, એને મા બાપ કે તારે આની સાથે લગ્ન જ કરવા પડશે, અથવા તો રૂપની સુંદરી કોઈ દેખાડી દે મા બાપ છોકરાને કે હવે તારે આની સાથે લગ્ન કરવા જ પડશે, નહીં તો તને ઘરમાંથી કાઢી દઈશ, તો કેવો આનંદ થાય? એમ લગ્ન થયા પછી અલગ આનંદ છે. ખ્યાલમાં આવ્યું? એટલે વલ્લભને શરણે જઈને રહીએ આનંદમાં, એ આનંદ થઈ ગયો કે આ કૃષ્ણ મળવાનો છે, આવો સ્વરૂપવાન કૃષ્ણ મળવાનો છે, આવો રસોવઈ સહ કૃષ્ણ મળવાનો છે, આવો પરમાનંદ કૃષ્ણ મળવાનો છે, આવો મધુરાધિપતે અખિલમ મધુરમ શ્રી કૃષ્ણ મળવાનો છે. મજા આવી ગઈ ભાઈ. વધાઈ 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 વધાઈ, આંગણ અવસર આવ્યો રે. એટલે વલ્લભની શરણાગતિ માત્રથી આનંદ આવી જાય છે. કારણ કે મહાપ્રભુજી એની શરણાગતિમાં તો તમારો હાથ એને સોંપે છે. બ્રહ્મ સંબંધ વખતે શું કરે છે? વધાઈ તો ત્યારથી સ્ટાર્ટ થઈ ગઈ, પણ તમને લેતા ના આવડી તો અલગ વાત છે. ચલો આપણે ટોપિક પર આવીએ પાછા. કલૌચ ખલધર્મિણી. કલૌચ ખલધર્મિણીથી તાત્પર્ય શું છે? કે માની લો કે તમે કોઈ સાચા હૃદયથી કોઈ સારી વસ્તુ કરવા પણ જશો,
તો યુગ પ્રભાવના કારણે એનું પરિણામ નહીં આવે. એક વખત છે ને મેં આ દ્રષ્ટાંત મેં આપ્યું છે અહીંયા અન્ના હજારે વાળું. કોઈકને તો મેં કીધું હશે, અહીંયા આપ્યું છે તો પછી કેમ આમ થયું તમને લોકોને? કારણ કે મને ખ્યાલ આવ્યું કે મેં આપ્યું હતું. યુગનો પ્રભાવ એવો છે કે યુગના પ્રભાવના કારણે તમને ખબર છે પરીક્ષિત જે હતો, પરીક્ષિતની સામે કલયુગ આવીને ઊભો રહી ગયો. એ સ્ટોરી ખબર છે તમને? પરીક્ષિતની સામે જ્યારે કલયુગ આવીને ઊભો રહી ગયો ત્યારે કલયુગે કીધું કે મારે અંદર પ્રવેશ કરવું છે પણ આપના ટેરિટરીમાં પ્રવેશ નથી મળી રહ્યો આપના પુણ્ય પ્રતાપથી. તો પરીક્ષિતે કીધું કે બરાબર છે ને, કલયુગને થોડી હું સ્થાન આપીશ મારા દેશમાં. તો કે આ વાત ખોટી છે. શરણ પ્રતિપાલ શરણસ્થ સમુદ્ધારમ, શરણમાં જે આવે એનો ઉદ્ધાર કરવું એ રાજાનું કર્તવ્ય છે. રાજાનું કર્તવ્ય યાદ કરાવ્યું. એને લાગ્યું કે ઠીક છે કે ચલ તને આપી જગ્યા. તો જુઆ, મદિરા આવી બધી કંઈક ખરાબ જગ્યાઓ જે હતી ત્યાં એને સ્થાન આપ્યું. કંઈક 4 જગ્યાએ સ્થાન આપ્યું. પછી કલયુગ કે યાર આ 4 જગ્યામાંથી એકે જગ્યા એવી નથી જેના માધ્યમથી હું પરીક્ષિતના ધર્મ પ્રદેશમાં પ્રવેશ કરી શકું. કારણ કે આ 4 વસ્તુ આના પ્રદેશમાં હતી નહીં. જુઆ, દારૂ વગેરે કાંઈ પણ નહોતું. તો કે યાર આ તો તકલીફ થઈ ગઈ. તેણે એક ચાલાકી કરી. ખલધર્મી કલયુગનો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ, જેણે પરીક્ષિતને ચૂનો લગાવી દીધો તો પછી આપણે તો કિસ ખેત કી મૂલી જેવું છે. એણે શું ટ્રીક કરી? એણે કીધું કે મહારાજ એક જગह और दे दो, एक जगह और दे दो. तो कि नहीं बस बस बस. तो कि एक जगह और दे दो. तो कि सोना में दे दो, सोना में. सोना देखो सब पहन नहीं सकते हैं, सोना सबका काम नहीं है. सब पैसे वाले, वैसे भी मदिरा कौन पीता है? पैसे वाले पीते हैं. जुआ कौन खेलता है? पैसे वाले करते हैं. करके पटाया उसको. और पटापटू के राजा परीक्षित ने भी कि जाने देने भाई, जा तू सोना में जा. પરીક્ષિતને એ જ ધ્યાન નહીં, એની વેશભૂષામાં એના માથા પર જ સોનાનું મુકુટ હતું. માથા પર સોનાનું મુકુટ હોવાના કારણે કલયુગે ત્યાંથી પ્રવેશ કરી ગયો. કલયુગે પ્રવેશ કર્યા પછી એણે જે ઉધમ કર્યું તો ખબર જ છે તમને. ઋષિના ગળામાં જઈને એનું અપમાન કર્યું ને સર્પ નાખી દીધો વગેરે વગેરે વગેરે. આટલો ખલધર્મી છે. કોઈ વિશ્વાસ ન કરી શકે કે ચરણમાં ભિક્ષા માંગતો, ભીખ માંગતો કે મને તમે શરણાગતિ આપો, મને શરણ આપો, ક્યાંક જગ્યા આપી દો, એણે જ એનું નાશ કર્યું. નાશ તો એની મૃત્યુનું કારણ બન્યું. ये बात और છે कि परीक्षित कोई ऐसी वैसी चीज नहीं था. परितः इक्षितम इति परीक्षित. એની રક્ષા ઉત્તરાના ગર્ભમાં ભગવાને કરી હતી. અને ભગવાને જેની રક્ષા કરી હોય ને
એ જેવી તેવી ચીજ હોય જ નહીં. એટલે એનો પુણ્યનો ઉદય થયો અને ભાગવતનું શ્રવણ કરીને એને અમૃતત્વ પ્રાપ્ત થયું અને સ્વેચ્છાથી વિદાય પામ્યો. એ અલગ વિષય બની જશે. પણ પરીક્ષિત જેવા જેને શ્રવણ ભક્તિનો નાયક કહેવામાં આવે છે, નવધા ભક્તિમાંની એક શ્રવણ ભક્તિ છે, એમાં શ્રવણ ભક્તિનો નાયક છે પરીક્ષિત. અગર શ્રવણ ભક્તિનું બેસ્ટ એક્ઝામ્પલ, નંબર 1 એક્ઝામ્પલ કોઈને આપવું હોય તો લોકો રાજા પરીક્ષિતને યાદ કરે છે. એ રાજા પરીક્ષિતના હાલ હવાલ રેવડી દાણા દાણ કરવા વાળો હતો કલયુગ. અને કઈ રીતે પ્રવેશ કર્યો એની કહાની મેં તમને સંભળાવી દીધી. हर तबस्सुम को मोहब्बत न समझना, छोटी सी इनायत को मोहब्बत न समझना, घर कोई देखे तुम्हें प्यार से तो छोटी सी इनायत को मोहब्बत न समझना. आ युग धर्म है. बच के रहियो परशुराम, ये थोड़ी राखे प्रीत. राजा जोगी अग्नि जल इनकी उल्टी રીત. રાજા દૂર રહેવાનું, યોગી દૂર રહેવાનું. જો કે યોગી વોગી હું છું નહીં, હું તો બધું ક્રિકેટ વિકેટ રમું છું. આવજો ભાઈ. હા ભાઈ. અગ્નિ એટલે આગ, જલ પાણી. રાજા જોગી અગ્નિ જલ इनकी उल्टी रीत, बच के रहियो परशुराम, ये थोड़ी राखें प्रीत. એટલે સાવધાન રહેવાનું. કલયુગ છે. ભિખારી બનીને નીચે પડશે અને માથા પરથી અટેક ચાલુ થશે. એ એની ખલધર્મતા છે. પાષંડ પ્રચુરે લોકે. સર્વત્ર પાખંડ છે. સર્વત્ર પાખંડ છે એટલે આ પાખંડ પ્રચુર માત્રામાં હોવાથી શ્રી મહાપ્રભુજીએ આ તમને એવું લાગશે કે સર્વ માર્ગ નષ્ટ થઈ ગયા છે, કલયુગ ખલધર્મી છે, એમાં જે પાછું રાજા જોગી અગ્નિ ઉલટી રીત એમાં કરીને એ પણ બતાવી દીધું. તો યાર કરવું શું પછી? બધાથી દૂર 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 તો જવું ક્યાં? પાખંડ પ્રચુર છે, બધા પાખંડી છે. તો જેનું બી સાંભળવું કે નહીં? ક્યાં પાખંડી નીકળી જાય તો હું તમને એક મેજર કરવાની ઓલી થર્મામીટરથી આપણે ચેક કરીએ ને એ આપું તમને. મહાપ્રભુજીની એક બહુ સરસ વાત છે. મહાપ્રભુજી કહે છે કે અદૂરે વિપ્ર કરશે એવા યથા ચિત્તમ ન દુષ્યતિ. ભક્તિવર્ધિનીનું એક વચન છે મહાપ્રભુજી કે ભગવદીયનો સંગ કઈ રીતે કરવાનો. ભગવદીયનો સંગ કઈ રીતે કરવાનો? ફર્સ્ટ ઇમેજ બહુ સારી, બહુ ભગવદીય. પહેલી ઇમેજને ક્રેક કરીને અંદર ગયા આપણે, થોડું કંઈક બીજી ત્રીજી ઓર ક્રેક થઈ તો થોડીક. આચાર્યચરણ શું કહે છે એમની સાયકોલોજી સમજો. બહુ સરસ વાત છે આ કે ભાઈ આ કીર્તનમાં નિપુણ છે, આ પાક કલામાં નિપુણ છે, આ હસ્તકલામાં નિપુણ છે, આ વાક કલામાં નિપુણ છે. તમને પુષ્ટિ માર્ગમાં આ ચારે કલાની જરૂર છે. તો પાક કલાની જ્યારે જરૂર હતી ત્યારે પાક કલાવાળા પાસે તમે ગયા, થોડી યારી દોસ્તી થઈ, પછી તમે એની પાસે હસ્તકલા પણ લેવા ઘૂસી ગયા જે એને આવડતી નથી.
હવે જે વસ્તુ આવડતી નથી એમાં તમને પ્રોબ્લેમ થવાનો જ છે. કહેવાનો મતલબ મારો સમજવાની કોશિશ કરો કે જેમાં જેનું ફોર્ટે નથી એ વસ્તુની અપેક્ષા તમે એનાથી રાખો તો ડિબેકલ જ છે. શું મળવાનું છે તમને ત્યાં? પછી તમે એના માટે વિચારવા લાગો કે આ કેવો છે, આ તો આવો છે. કોઈકે મને કીધું, પેન્ટ શર્ટ અને ક્રિકેટ બંને માટે મને કીધું હતું, આ પેન્ટ શર્ટ પહેરો છે આ બહુ આ સારું નહીં. તો આ દૂર રહે ને થોડો. હું ધોતી બંડીમાં હું ત્યારે મળ, પેન્ટ શર્ટવાળી ઇમેજ સુધી શું કામ આવે છે? પેન્ટ શર્ટ તો પહેરીશું. હું પિક્ચર બી જોવા જાઉં છું તો હજી એક અંદર એન્ટર થઈ ગયો. નથી જામતું તો તારા ઘેર રહે. હું તો માનું છું કે ભાઈ હું લોક નિંદિત અને વેદ નિંદિત કામ નથી કરતો. જ્યારે શ્રીનાથજી, લાસ્ટ ટાઈમ મેં તમને વાત કરી હતી ને, તો પછી યાર પેન્ટ शर्ट में क्या बुराई? हर चीज़ की यूनिफॉर्म बना दिए और महाराज पेंट शर्ट પહેરે તો યાર એ महाराज થઈને પેન્ટ શર્ટ પહેરે છે. અરે હમણાં તમને એક વાત કરું, એક મારા ઓળખીતા એક બિલ્ડર છે, કાણકિયા બિલ્ડર્સ, કોડનેમ ફ્યુચર કરીને એમનું પવઈમાં એક ઓલું છે, કંઈક પ્રોજેક્ટ છે, તો એમાં મારી પધરામણી થવાની હતી ચીફ ગેસ્ટ તરીકે. તેમાં શું હતું, એ લોકોએ એને પ્રોપગેટ કરવા માટે એ લોકોએ કંઈક ડ્રામાનું નામ ભૂલી ગયો હમણાં જ હતી, લાસ્ટ સન્ડે જ એક હિન્દી ડ્રામા હતું, તો એમાં સસ્પેન્સ બિટ્રેલ ને એવું બધું કંઈક સ્ટોરી હતી. તો મને 2 દિવસ પહેલાં ફોન આવ્યો, અને 2 દિવસ પહેલાં મને ફોન આવ્યો અને મારી તકલીફ એ કે મેં સિઝન બોલથી ક્રિકેટની મેચ રાખી હતી, એટલે એ બી 1.5 વર્ષ પછી બેટ પકડવાનો હતો. તમે કે હું તમને કહું છું કરીને મેં કે તમે 2 દિવસ પહેલાં જ કેમ કીધું ને એવું બધું મેં કીધું જેટલું કહેવાતું હોય. અંતે ન જ ગયો હું, પણ મેં કીધું તમે 2 દિવસ પહેલાં કેમ કીધું, હું જરા મારું રવિવારનું પ્રોગ્રામ આગળ પાછળ કરી લે. તેમણે મને શું કીધું ખબર કે અમારે ડિબેટ ચાલતું હતું ઓફિસમાં, એટલે એના પ્રોપરાઇટર 2 છે, 2 ભાઈઓ છે. એક ભાઈ કહે કે સંત છે, સંતને આવા ડ્રામામાં થોડી બોલાવાય જેમાં સસ્પેન્સ હોય, લૌકિક હોય, બિટ્રેલ હોય ને આ તે હોય ને. એક કે નાના મોડર્ન જમાનાના સંતો હોય, બધાને બોલાવાય. તો અંતે એક ભાઈ જીતી ગયો ને એક ભાઈ હારી ગયો. 2 દિવસ પહેલાં મને કોલ આવી ગયો, પણ મેં એ બેનને સમજાવ્યું, બેન કે જો ભાઈ એવું હોય કે અમે યદી હિમાલયમાં જ રહેશું અને હિમાલયમાં જ જપપાઠ કરશું તો શું હિમાલયનો ઉદ્ધાર કરશું? સુરતના એક મહારાષ્ટ્રીના વચનામૃત છે, આઈ થિંક ગોવિંદલાલજી મહારાષ્ટ્રી છે કે મને એક્ઝેક્ટ નામ યાદ નથી, પણ એમના વચનામૃતમાં એમણે બહુ સરસ વાત કરી હતી. એમણે કહ્યું હતું कि वैष्णवन के उद्धार के लिए हमको क्या करना पड़े. ये आया 80 ईयर्स बैक, 80 वर्ष जूना वचनामृत है. क्या करना पड़े कि हमको कीचड़ में उतरना पड़े. अब जब कीचड़ में उतर के जाएंगे, क्योंकि सब जितने हैं वो सब कीचड़ में ही हैं, तो कीचड़ में जाएंगे और कीचड़ में से उठा के लेके आएंगे, तब थोड़ा कीचड़ तो हम भी लेके आएंगे अपने साथ.
इतनो फिल्टर करके तो कैसे चल सके आदमी? क्योंकि ऐसी उटपटांग बातें हमारे जीवन में होती रहे। हम लोग गोसाई बालक एक वक्त क्रिकेट खेल रहे थे, तो मथुरा में चर्चा भाई कि क्रिकेट खेलेंगे, सब बालक मिलके क्रिकेट खेलेंगे। तो मैंने कि मैं तो टेनिस बॉल शू भले खेलना तो खेल लेंगे, पर सीज़न रखो तो अच्छी बात है। तो क्या ऐसी क्या बात है, आप तो सीज़न बॉल से खेल लेंगे। तो कि चलो अच्छी बात है। तो एक बालक ने कि मैं धोती बंडी पहन के खेलूँगा। मैंने कि बाबा धोती बंडी पहन के खेलोगे तो LBW कैसे देंगे आपको? तो कि उसमें क्या हुआ? मैंने कि उसमें क्या हुआ, क्या आप सोचो ना कि आप जैसे आप पैर आगे करोगे धोती इतनी बड़ी आ जाएगी आपके बहुत। आप समझो आप मैं क्या कहना चाह रहा हूँ। तो कोई सब देख लेंगे अपन। मैंने कि देख क्या लेंगे, आप सामने होगे तो हम हार जाएंगे। अड़ गए मेरे से, धोती बंडी में खेलूँगा, धोती बंडी में खेलूँगा। मैंने कि या तो आप खेलो या मत खेलो, धोती बंडी का चक्कर हटा दो। तो बहुत अजीब सी घटना है, बताऊं मैं तुमको। उन्होंने धोती को ऐसे करके यूं करके लपेट के बाकी ऊपर पैंट चढ़ा के धोती बंडी में खेली मैच। बोलो ये क्या संकल्प है? तो और क्या, मेरे तो कुछ समझ में ही नहीं आई। मतलब इट वाज ग्रीन सिग्नल टू धोती बंड पैंट शर्ट और रेड सिग्नल टू पैंट शर्ट, क्या है तो कुछ समझ में नहीं आया। क्योंकि धोती बंडी भी है मेरे सामने, धोती को यूँ करके लपेट ली उन्होंने और या तरफ टाइट कर दी, यहाँ पिन मारी, दोनों को पैंट जैसे एकदम स्किन फिट कर दी और पैंट चढ़ा लिया। बा चलो अब आपको प्रॉब्लम थी ना। मैंने कि महाराज क्या आपने तरीका निकाला है यार आपने। तो कुछ भी हो सके। देखो म्यूजिक में फ्यूजन, खाने में फ्यूजन। पहले वो डिप 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 सॉस में डालते थे, अब क्या कहें आपको, फोंड्यू। बोलो काय को फोंड्यू कह रहे हैं समझ में नहीं आ रहा। पहले तो जैसे हतो तो वो सेमी लिक्विड थो ही नहीं, हवे फोंड्यू कहवाया ने। सेमी लिक्विड शू, चीज़ फोंड्यू, चॉकलेट फोंड्यू, ठीक है फोंड्यू, और क्या। जो चीज़ तुमको इम्प्रेस कर रही है वाको एक नए शीर्षक के तहत तुम दे रहे हो। नई चीज़ के लिए पुष्टि मार्ग हमेशा तैयार है। एक बात को समझो, पुष्टि मार्ग ने कभी ये बात नहीं कही कि कृष्ण सेवा तो ऐसे ही होगी। सबसे प्योरेस्ट महाप्रभु जी की आज्ञा है ना, तो वो है कृष्ण सेवा सदा कार्या, विदाउट एनी प्रणालिका। છેલ્લા 30 થી 40 વર્ષોની અંદર 550 વર્ષ થવા આવ્યા પુષ્ટિ માર્ગને, પણ મહાપ્રભુજીથી માંડીને અત્યાર સુધીના કોઈ પણ આચાર્યએ કૃષ્ણ સેવા સદા કાર્ય ઉપર ઉપદેશો કર્યા, પણ પ્રણાલિકા પ્રગટ ન કરી. યુ નો વાય? પ્રણાલિકા એટલે પદ્ધતિ, સેવા કઈ રીતે કરવાની, કેટલા વાગે જગાડવાના, કેટલા વાગે પોઢાડવાના, કેમ ખબર છે? વિચાર કરો. લાખો લાઈનો, લાખો પંક્તિઓ પુષ્ટિ માર્ગ ઉપર લખાઈ ગઈ છે અત્યાર સુધી, પણ એક પણ પંક્તિ એવી નથી, એક પણ આચાર્ય જૂના, આજની વાત નથી કરતો, છેલ્લા 30 વર્ષમાં છપાવા લાગી છે, પણ 500-550 વર્ષ જૂના માર્ગમાં એક પણ જગ્યાએ પ્રણાલિકા નથી જોવામાં આવતી. કેમ? શ્રી મહાપ્રભુજીએ ન લખી, શ્રી ગુસાઈજીએ ન લખી, હરિરાયજીએ ન લખી. કેમ ન લખી? કારણ કે એ લોકોનું દૃઢતર માનવું હતું કે કૃષ્ણ સેવા જે છે એ પ્રેમનો વિષય છે. પ્રેમથી સેવા કરશે એટલે ઇનફ છે. ધીરે 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 ધીરે
પ્રભુના સુખાર્થ સેવાની રીત બનતી ગઈ. અને જે રીત બની એ બી હું તમને કહી દઉં, એ વળી પાછી પ્રણાલિકામાં નથી હો. હું તમને કહી દઉં, વાર્તામાં નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તામાં, જગન્નાથ જોશીની વાર્તામાં, હજી એકાદ બે વાર્તામાં, કમસે કમ 3-4 જગ્યાએ વાર્તામાં આવે છે કે ઠાकुरજી કો ખીર તાતી નહીં સમર્પની. સમજ્યા મતલબ? ठाकुर जी को खीर गरम नहीं धरनी. क्यों? ठाकुर जी बालक है और खीर प्रिय होने के कारण वो खीर पे सबसे पहले हाथ मारे हैं. सो श्रीहस्त जलवे को भय है और कंठ जलवे को भय है. या सो ताती नहीं समर्पी. आई लक्ष्य में, मतलब समझ में आई? ख्याल આવ્યો? ब्रज भाषा आ जाओ. आखी प्रणालिकाમાં ક્યાંય નથી લખ્યું. આ પોરબંદરથી હરિરાયજી મહારાજશ્રીએ નવનીત પ્રિયાજીના ઘરની પ્રણાલિકા છાપી, નાથદ્વારાથી છપાયેલી છે, કાંકરોલીના ઘરથી છપાયેલી છે, પંચમ ઘરની છપાયેલી છે. અમારા બાલકૃષ્ણલાલની છપાયેલી નથી, પણ અમારા જે સર્કલમાં જે ગોસ્વામી બાળકોને ત્યાં જવાવાળા છે, મોટા મંદિરના બાળકોએ પોતાના સર્કલમાં આપેલી છે. ધ્યાનથી સમજો કે પ્રણાલિકા પ્રધાન નથી. આજે પાગનો શિંગાર હતો ને તે ટીપારો ધરાવી દીધો. અરે તમારાથી કંઈ ભૂલ નથી થઈ. આમ થોડી હોય. ખ્યાલમાં આવ્યું ને? કૃષ્ણ એવ ગતિર મમ. એટલે પાખંડ પ્રચુર માત્રામાં છે. એટલે ઇટ ઇઝ બેટર કે તમે બધી જ લેયરોને તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કરવાને બદલે, હા, તમને એવું લાગતું હોય, એક સંસ્કૃતમાં બહુ સરસ કહાવત છે, સમાનશીલ વ્યસનેશુ સખ્યમ. સખ્યનો આ દ્રષ્ટાંત છે, સખ્યનો આ ડેફિનેશન છે કે દોસ્તી ક્યાં થાય, મિત્રતા ક્યાં થાય? જ્યાં સમાનશીલ હોય, સમાન સ્વભાવવાળા હોય. એક શરબત પીતો હોય ને એક બેકપાઈપર, તો પછી કેવી રીતે થાય મિત્રતા? મિત્રતા ન થાય. બંને બેકપાઈપર વગાડતા હોય ને બંને શરબત પીતા હોય તો ઠીક છે. એટલે સમાનશીલ વ્યસનેશુ સખ્યમ. ખ્યાલમાં આવ્યું? તો બરાબર છે. પણ જો તમે સમાનશીલ નથી તો પછી અરે જે પેન્ટ શર્ટ પહેરો છો, અરે જે ક્રિકેટ રમો છો, અરે જે રમ કરો, અરે જે વૈષ્ણવના હાથનો અરોગો છો, તો શું એ વૈષ્ણવના પગનો અરોગો? તો આ 2-3 વસ્તુ ધ્યાનમાં રાખો કે ભાઈ તમે તમારા લક્ષ્યને સાધીને ચાલો. તમને જેટલું જોઈએ છે એટલું પકડીને ચાલો. અને તમારો સ્વભાવ અને એ સ્વભાવ બંનેનો મેચ થતો હોય તો તમે એક કદમ ઓર આગળ વધારી શકો છો. એમાં કાંઈ વાંધો નથી. પણ અદૂરે વિપ્રકર્ષે યથા ચિત્તમ ન દુષ્યતિ. ચિત્ત દૂષિત ન થાય એની કાળજી તમારે રાખવાની છે, સામેવાળાને નથી રાખવાની. बस यहाँ रखें. आयो भी मैं बहुत लेट હતો.